સમૂહો પૂર્ણ થઈ ગયા, પણ હજુ એક ક્રિયાશીલ સમૂહ બાકી છે જેની આપણે જરૂર પડવાની છે. તો છેલ્લો એક ક્રિયાશીલ સમૂહ એનહાઇડ્રાઇડ સમૂહ તરીકે ઓળખી શકાય. એનહાઇડ્રાઇડ સમૂહ જેનું સામાન્ય સૂત્ર છે RCO ટ્વાઇસ O. RCO ટ્વાઇસ O એટલે કે એમાં RCO 2 ટાઈમ્સ છે. RCO એને કહેવાય એસાઇલ સમૂહ. આ બંને એસાઇલ સમૂહ એક બીજા સાથે ઓક્સિજન મારફતે જોડાયેલા હોય તો RCO ટ્વાઇસ O આ એનું બંધારણ થશે. R એટલે મિથાઇલ ઇથાઇલ કોઈ પણ સમૂહ હોઈ શકે. હવે એની અંદર પ્રત્યય આવે છે તો એનો પ્રત્યય શું થાય? તો એસિડ એનહાઇડ્રાઇડ, અને એનહાઇડ્રાઇડ સમૂહ પણ કહેવાય અથવા તો એસિડ એનહાઇડ્રાઇડ સમૂહ જેનો પ્રત્યય એ કાર્બોક્સિલિક એસિડ માંથી બન્યો છે, માટે એમાં ઓઇક એન હાઇડ્રાઇડ એનો પ્રત્યય થઈ શકે છે. તો ઓઇક એનહાઇડ્રાઇડ થશે. હવે એની અંદર આપણે ઉદાહરણ લઈએ. જો ઉદાહરણ લઈએ તો અહીંયા આગળ R છે ત્યાં H મૂકું તો R ના બદલે H પણ મુકાય, કાર્બન પણ મુકાય. HCO ટ્વાઇસ O. HCO ટ્વાઇસ O એનું ઉદાહરણ થશે. ઉદાહરણ આપણે અલગ ક્લિયર કરીએ તો ઉદાહરણમાં પહેલું છે HCO ટ્વાઇસ O. આનું બંધારણ દોરું તો HCO 2 ટાઈમ્સ બંને એકબીજા સાથે O વડે જોડાય. આમાં કાર્બનની સંખ્યા 1 ગણવાની. આ ટ્વાઇસ તમારે નહીં કરવાના કે 2 કાર્બન, એવું નહીં. બ્રેકેટમાં કાર્બનની સંખ્યા 1. 1 કાર્બન એટલે મિથેન. મિથેન ઉપરથી એને પ્રત્યય લગાડો તો મિથેનોઇક એનહાઇડ્રાઇડ કહેવાય. આ મિથેનોઇક એનહાઇડ્રાઇડ IUPAC નામ, જ્યારે તેનું સાદું નામ 1 કાર્બન એટલે ફોર્મ, એના ઉપરથી એને ફોર્મિક એનહાઇડ્રાઇડ તરીકે તમે ઓળખી શકો. આવી જ રીતે બીજું ઉદાહરણ, બીજા ઉદાહરણમાં CH3CO ટ્વાઇસ O. CH3CO 2 ટાઈમ્સ કે CH3CO CH3CO. આ CH3CO ટ્વાઇસ O આમાં કાર્બનની સંખ્યા 2 છે. 2 કાર્બન હોવાથી ઇથેન, એના ઉપરથી એને ઇથેનોઇક એનહાઇડ્રાઇડ તરીકે તમે ઓળખી શકો. અને ઇથેનોઇક એનહાઇડ્રાઇડ અથવા તો 2 કાર્બન. 2 કાર્બન એટલે એસિડ, એના ઉપરથી એને એસિટિક એનહાઇડ્રાઇડ તરીકે પણ ઓળખી શકાય. તો આવી રીતે એનહાઇડ્રાઇડ સમૂહ તમારો શક્ય બને કે RCO ટ્વાઇસ O એને એનહાઇડ્રાઇડ, પ્રત્યય તરીકે ઓઇક એસિડ, જેના ઉદાહરણ છે. ઉદાહરણની અંદર એક આપણે ઉદાહરણ લીધું કે જેની અંદર HCO ટ્વાઇસ O, 1 કાર્બન એટલે મિથેનોઇક એનહાઇડ્રાઇડ, સાદા નામમાં ફોર્મિક એનહાઇડ્રાઇડ. CH3CO ટ્વાઇસ O આને કહેવાય ઇથેનોઇક એનહાઇડ્રાઇડ અથવા તો એસિટિક એનહાઇડ્રાઇડ. અહીંયા 3 કાર્બન હોય. ધારો કે 3 કાર્બન હોય કે CH3 CH2 CO ટ્વાઇસ O. 3 કાર્બન એટલે પ્રોપેનોઇક. આ પ્રોપેનોઇક એનહાઇડ્રાઇડ તરીકે ઓળખી શકાય, જેના સાદા નામમાં તો પ્રોપિયોનિક એનહાઇડ્રાઇડ કહેવામાં આવે છે. તો પ્રોપિયોનિક એનહાઇડ્રાઇડ ગણી શકાય. તો આવી રીતે એક આ પણ ક્રિયાશીલ સમૂહ
તમે ધ્યાનમાં રાખશો. હવે ક્રિયાશીલ સમૂહ હવે ટોટલી બધા પૂર્ણ થઈ ગયા. હવે ત્યાર પછી આ જે ક્રિયાશીલ સમૂહો છે એ ક્રિયાશીલ સમૂહો એમની પ્રબળતાનો ક્રમ, એમની અગ્રીમતાનો ક્રમ, એક આ પણ ક્રમ ખાસ યાદ રાખવો પડશે નામકરણ માટે. તો ક્રિયાશીલ જે સમૂહો છે એ ક્રિયાશીલ સમૂહોની જે પ્રબળતા છે અથવા તો અગ્રીમતા છે એ અગ્રીમતાનો ઉતરતો ક્રમ છે. તો ક્રિયાશીલ સમૂહોની અગ્રીમતા અથવા પ્રબળતા એનો ઉતરતો ક્રમ. તો સૌપ્રથમ સૌથી વધુ પ્રબળ કાર્બોક્સિલિક એસિડ સમૂહ આવે COOH, જેની પ્રબળતા ક્રિયાશીલતા સૌથી વધુ. પછી આવે સલ્ફોનિક એસિડ SO3H, એના પછી આવે COOR એસ્ટર સમૂહ. તો એસ્ટર સમૂહ આવી શકે જ્યાં R એટલે આલ્કાઇલ સમૂહ હોય. એસ્ટર પછી એસિડ ક્લોરાઇડ COCl સમૂહ આવે. એસિડ ક્લોરાઇડ પછી CONH2 એમાઇડ. તો એમાઇડ સમૂહ થશે. એમાઇડ સમૂહ પછી C ટ્રિપલ બંધ N, તો સાયનાઇડ અથવા તો નાઇટ્રાઇલ સમૂહ અહીંયા આવી જશે. તો આવી રીતે આ 6 ક્રિયાશીલ સમૂહ તો થઈ ગયા. 6 એ 6 માં એક વચ્ચે S વાળો, બાકીના બધા કાર્બન વાળા. આની બહુ ખાસ જરૂર નથી પડવાની, છતાંય અહીંયા COOH કાર્બન વાળાનો વિચાર કરીએ તો COOH COR, બે ઓક્સિજન C સાથે, પછી COCl CONH2, પછી CN આવે. CN પછી આલ્કીન અને આલ્કાઇન. તો આના પછી આલ્ડીહાઇડ અને કીટોન સમૂહ આવે. તો એના પછી CHO આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ સમૂહ પછી CO કીટોન. તો આલ્ડીહાઇડ અને કીટોન સમૂહ આવી જાય. આલ્ડીહાઇડ કીટોન કાર્બન વાળા બધા સમૂહો પત્યા. હવે આવે છે NH2 એમિનો અથવા તો એમાઇન સમૂહ. તો NH2 એમાઇન. પછી આવે C ડબલ બંધ C. C ડબલ બંધ C એટલે આલ્કીન. આલ્કીન પછી C ટ્રિપલ બંધ C એટલે કે આલ્કાઇન આવે. પહેલા આલ્કીનની ક્રિયાશીલતા વધુ, એના કરતા આલ્કાઇન એની ક્રિયાશીલતા છે એ ઓછી છે. એટલે પહેલા આલ્કીન આવશે, પછી આલ્કાઇન આવે. એના પછી આવે NO2. NO2 પછી આવે છે અહીંયા આગળ X. તો NO2 પછી X એટલે હેલોજન, અને હેલોજન પછી R. R એટલે આલ્કાઇલ સમૂહ છેલ્લો આવી શકે. તો R એટલે આલ્કાઇલ સમૂહ થશે. તો આવી રીતે આ પ્રબળતાનો ઉતરતો ક્રમ. ક્રમ એક તો યાદ રાખશો, બુકની અંદર અમુકનો ઉલ્લેખ નથી કર્યો, પણ આપણો અહીંયા સુધીનો ક્રમ કે COOH SO3H COOR COCl CONH2. તો પહેલા બે COO વાળા, પછી COCO વાળા, પછી એ બે પછી એક સાયનાઇડ આવે. સાયનાઇડ પછી CHO આલ્ડીહાઇડ કીટોન, આલ્ડીહાઇડ કીટોન. એના પછી તો આલ્ડીહાઇડ અને કીટોન પછી અહીંયા આગળ આપણો જે સમૂહ આવ્યો છે એ આલ્ડીહાઇડ કીટોન પછી NH2 અથવા RNH2 સમૂહ આવી ગયો, એમિનો. પણ એમિનો સમૂહ પછી OR સમૂહ પણ આવે. OR સમૂહ જેને કહેવામાં આવે ઈથર સમૂહ. તો ઈથર આવી જશે, અને ઈથર પછી આલ્કીન. તો ઈથર પછી આલ્કીન અને પછી આલ્કાઇન. તો વચ્ચે ઈથર સમૂહ પણ આવી જાય.
તો અહીંયા આગળ CHO પછી NH2OR પછી C ડબલ બંધ C C ટ્રિપલ બંધ C છેલ્લે NO2XR. તો આટલો અગ્રીમતાનો ઉતરતો ક્રમ છે. આ ક્રમ તમારે ઓળખવો પડશે. આપણે નામકરણમાં એની જરૂર પડવાની છે કે કોની ક્રિયાશીલતા વધુ કોની ઓછી. એટલા ક્રમ પણ તમારો તૈયાર હોવો જોઈશે. એટલે એ પણ મોઢે પૂછવામાં આવશે. એટલે આટલો ક્રમ કરી નાખશો. હવે આપણે ક્રિયાશીલ સમૂહ પત્યા પછી આપણે નામકરણ આગળ અન્ય સમૂહો ઉપરથી કરવા માંડીએ. તો પહેલા આલ્કાઇલ આલ્કીન આલ્કાઇનના નામકરણ પતી ગયા. હવે આપણે આ ક્રિયાશીલ સમૂહો જે ચલાયા એના ઉપરથી નામકરણ કરીએ છીએ. હવે ઉદાહરણ છે કે CH3 CHCl, ત્યાર પછી CH2 CH, એના પછી CH3 CH3. મેં બે ક્રિયાશીલ સમૂહો આ બંધારણમાં મૂક્યા છે. એક ક્લોરો અને બીજો આલ્કાઇલ મિથાઇલ સમૂહ. પહેલો નિયમ એ જ કે કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા નક્કી કરો. કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા જેમાં 5 કાર્બન એટલે પેન્ટેન થવાનું છે. પણ ત્યાર પછી બે ક્રિયાશીલ સમૂહ થયા, ક્લોરો અને મિથાઇલ. હવે આ ક્રિયાશીલતા એના ક્રમની તમને જરૂર પડવાની કે ક્લોરો એટલે હેલોજન, મિથાઇલ એટલે આલ્કાઇલ સમૂહ. એ બંનેમાં કોની ક્રિયાશીલતા વધુ? તો ક્લોરો X ગ્રેટર ધેન R આલ્કાઇલ. તો આની ક્રિયાશીલતા વધુ, આની ઓછી. જો શૃંખલામાં એક કરતા વધુ ક્રિયાશીલ સમૂહ હોય તો, જો એક ક્રિયાશીલ સમૂહ હોય તો વાંધો નહીં કે એમાં તમે એનું સ્થાન લઘુત્તમ પસંદ કરી શકો. પરંતુ જો બે ક્રિયાશીલ સમૂહ હોય તો જેમાં નામકરણ કરતી વખતે જેની ક્રિયાશીલતા અથવા અગ્રીમતા વધુ હોય તેનું સ્થાન લઘુત્તમ આવે છે. તો જેની ક્રિયાશીલતા વધુ એનું સ્થાન લઘુત્તમ. જેમ કે આના કરતા Cl ની ક્રિયાશીલતા વધુ, તો આપણે જેની ક્રિયાશીલતા વધુ એને જ જોવાનું. ઓછી ક્રિયાશીલતા એની કોઈ જરૂર નહીં. એનું જે સ્થાન આવે તો Cl નું સ્થાન આગળથી આપશો તો બીજું થશે, પાછળથી આપશો તો ચોથું થશે. તો ચોથું ના ચાલે, બીજું જ લેવું પડે. તો બીજા સ્થાને જ ક્લોરો. તો પછી મિથાઇલ કયા સ્થાને? તો ત્રીજું અને ચોથું. પછી એવું ના કરાય કે અહીંયાથી બીજા સ્થાને આ બાજુથી બીજા સ્થાને આ. નહીં, શરૂઆતથી એન્ડ સુધી તમારી એક જ દિશા હોવી જોઈએ. અડધા આમ જઈએ, અડધા આમ જઈએ ના ચાલે. તો જેની ક્રિયાશીલતા વધુ એનું સ્થાન લઘુત્તમ આવે એ જ તમે દિશા નક્કી કરો. તો ક્લોરો સમૂહ બીજા સ્થાને, મિથાઇલ સમૂહ ચોથા સ્થાને. કુલ કાર્બનની સંખ્યા 5 એટલે પેન્ટેન. હવે આ બેમાંથી કોને આગળ લખવો? તો અંગ્રેજી જે મૂળાક્ષર છે એ અંગ્રેજી મૂળાક્ષરમાં જે પ્રથમ આવે તેનું નામ આગળ લખાશે. તો અહીંયા આગળ આ મિથાઇલનો M, ક્લોરો એના સ્પેલિંગમાં C. આ પહેલા આવે તો લખવું પડે મારે 2 ક્લોરો. ચોથા સ્થાને મિથાઇલ એટલે 4 મિથાઇલ. 2 ક્લોરો 4 મિથાઇલ, 5 કાર્બન, જેને પેન્ટેન તરીકે તમે ઓળખી શકો. તો આવી રીતે આ નામ થયું. બીજું ઉદાહરણ. બીજા ઉદાહરણમાં CH3 CH3 CH2 CHO. અહીંયા પણ બે ક્રિયાશીલ સમૂહ
CHO આલ્ડીહાઇડ, CH3 મિથાઇલ. હવે જે કાર્બન ક્રિયાશીલ સમૂહ વાળો છે, ક્રિયાશીલ સમૂહ કાર્બન વાળો છે, એની તો લાંબામાં લાંબી શૃંખલામાં તમારે ઉપયોગ કરવો જ પડે. તો લાંબામાં લાંબી શૃંખલા એમાં 4 કાર્બન, આમ પણ 4, આમ પણ 4. 4 કાર્બન એટલે બ્યુટેન. આને કહેવાય મિથાઇલ. આ CHO આલ્ડીહાઇડ, આલ્ડીહાઇડ જેનો પ્રત્યય શું આવે? આલ. તો અહીંયા 4 કાર્બન બ્યુટેન વત્તા આલ અને બ્યુટેનાલ તરીકે ઓળખી શકાય. પણ એમાં CHO નું સ્થાન લખવાની જરૂર નહીં. કેમ તો કે એ હંમેશા છેડા ઉપર જ હોય, એનું સ્થાન હંમેશા પહેલું જ હોય. પહેલું સ્થાન છે, બીજે ક્યાંય શક્ય જ નથી, એનાથી જ શરૂઆત કરવાની હોય. તો 1 બ્યુટેનાલ લખવાની કોઈ જરૂર નહીં. પણ આના કરતા CHO ની ક્રિયાશીલતા વધુ એટલું ઉદાહરણ છે જેમાં 4 કાર્બન બ્યુટેન વત્તા આલ બ્યુટેનાલ. CHO પહેલા સ્થાને જ હોય, વચ્ચે હોય જ નહીં, એનું સ્થાન લખવાની કોઈ જરૂર નહીં. તો ત્રીજા સ્થાને મિથાઇલ સમૂહ આવી ગયો એટલે 3 મિથાઇલ બ્યુટેનાલ તરીકે ઓળખી શકાય. ત્યાર પછીનું ત્રીજું ઉદાહરણ CH3CH2C, એના ઉપર 2 Cl, CH2COOH. કાર્બનની સંખ્યા લાંબામાં લાંબી શૃંખલા એમાં 5 કાર્બન થયા. 5 કાર્બન એટલે પેન્ટેન. એક ક્રિયાશીલ સમૂહ છે ક્લોરો, બીજો છે COOH કાર્બોક્સિલિક એસિડ. પ્રત્યય કોનો લાગે? તો કે કાર્બોક્સિલિક એસિડ. જેની ક્રિયાશીલતા વધુ એનો જ પ્રત્યય કે પૂર્વક જોડવો પડે અને વધુમાં એ કાર્બન વાળો છે. જો ક્રિયાશીલ સમૂહ કાર્બન વાળો હોય, જેનો સમાવેશ લાંબામાં લાંબી શૃંખલાના કાર્બનમાં થતો હોય, તો એનો જ પ્રત્યય તમારે આલ્કેનના મૂળ સાથે જોડવો પડે. તો 5 કાર્બન એટલે પેન્ટેનોઇક એસિડ. હવે COOH એની ક્રિયાશીલતા હેલોજન X કરતા વધુ, તો પછી એનો નંબર પહેલો, બીજો અને ત્રીજો. જેની ક્રિયાશીલતા વધુ હોય એનું સ્થાન જ લઘુત્તમ. અહીંયાથી ત્રીજા સ્થાને Cl ના કહેવાય. તો ત્રીજા કાર્બન ઉપર 2 Cl, એક જ કાર્બન ઉપર 2 સમૂહ હોય તો તમારે આ બંને Cl ના સ્થાન લખવા પડે કે આ પણ ત્રીજા ઉપર, આ પણ ત્રીજા ઉપર. 2 વખત Cl એટલે કે ડાયક્લોરો, 3 ડાયક્લોરો. કુલ કાર્બન 5 એટલે પેન્ટેન વત્તા ઓઇક એસિડ, એને પેન્ટેનોઇક એસિડ તરીકે તમે ઓળખી શકો. ત્યાર પછી કોઈ તકલીફ હોય તો બોલી જજો વચ્ચે. ચોથું ઉદાહરણ. ચોથા ઉદાહરણમાં હા બોલો. હા બેટા, COOH કાર્બોક્સિલિક એસિડ એટલે એનો પ્રત્યય ઓઇક એસિડ આપણે જોડવો પડે. બરાબર? જેમ કે અહીંયા CHO આલ્ડીહાઇડ એ કાર્બન વાળો, તો એનો પ્રત્યય આપણે આલ જોડવાનો, આમાં ઓઇક એસિડ જોડવાનો. એમ કે CH3, ત્યાર પછી અહીંયા આગળ CO, CH2, CH, CH3 અથવા તો મૂકી દો Br અને ત્યાર પછી છે CH3. હવે પહેલા જોવાનું આપણે કે આમાં કાર્બનની લાંબામાં લાંબી શૃંખલામાં કેટલા કાર્બન, પછી જોવાનું કે આમાં ક્રિયાશીલ સમૂહો કયા, પછી જોવાનું કે એમાં એક કરતા વધુ તો ક્રિયાશીલતા કે અગ્રિમતા વધુ કોણ. વધુ જેની છે તો એનું સ્થાન કેવું જોઈશે? લઘુત્તમ. આમાં કાર્બનની લાંબામાં લાંબી શૃંખલામાં 5 કાર્બન. 5 કાર્બન એટલે પેન્ટેન. ક્રિયાશીલ સમૂહ 2 છે, CO કીટોન અને Br બ્રોમો. હવે કીટોન પણ છે ને બ્રોમો પણ છે. તો 5 કાર્બન, એમાં ક્રિયાશીલ સમૂહ કાર્બન વાળો
કાર્બન વાળો કીટોન, કીટોનમાં ઓન પ્રત્યય પેન્ટેન વત્તા ઓન પેન્ટેનોન થવાનું છે. હવે પેન્ટેનોન પણ કીટોન ક્યાં હોય? વચ્ચે હોય. તો વચ્ચે જે ક્રિયાશીલ સમૂહ હોય એનું સ્થાન તમારે લખવું પડે. આ સમૂહો છેડા ઉપર જ હોય, પહેલા નંબરે જ હોય, તો એમાં સ્થાનની જરૂર નથી. પણ આ 5 કાર્બન છે, 5 કાર્બન એટલે પેન્ટેન, એમાં CO નું સ્થાન Br કરતા CO ની અગ્રીમતા વધુ, એનું સ્થાન લઘુત્તમ, અહીંયાથી બીજું, અહીંયાથી ચોથું સ્થાન ના ચાલે, મારે બીજું જ લેવું પડે. Br ની પ્રબળતા નહીં જોવાની, એની ઓછી છે, એનું જે સ્થાન આવું હશે એ આવશે. તો અહીંયા આગળ બીજા સ્થાને કીટોન હોવાથી પેન્ટેન 2 ઓન થઈ ગયું. આ પેન્ટેન 2 ઓન, તો Br નું સ્થાન આ બાજુથી નહીં, તમે એક શરૂઆતથી અંત સુધી એક જ દિશામાં જઈ શકો. ત્રીજું અને ચોથા સ્થાને Br હોવાથી એને 4 બ્રોમો કહી શકો. હેલો સમૂહ Br બ્રોમો એટલે કે 4 બ્રોમો, 5 કાર્બન એટલે પેન્ટેન 2 ઓન, અથવા તો આને ભેગું કરીને તમે 2 પેન્ટેનોન લખો તો પણ ચાલી શકે, અને 2 પેન્ટેનોન પણ કહી શકશો. ત્યાર પછીનું પાંચમું ઉદાહરણ. પાંચમા ઉદાહરણમાં CH3, ત્યાર પછી આવે CH, NO2, CH2, CO, NH2. આમાં કાર્બનની શૃંખલા, તો કે 1 2 3 અને 4 કાર્બન. 4 કાર્બન એટલે બ્યુટેન. આમાં 2 ક્રિયાશીલ સમૂહ, એક CONH2 અને એમાઇડ સમૂહ કહેવાય, બીજો NO2 એને નાઇટ્રો સમૂહ કહેવાય. નાઇટ્રો પૂર્વક તરીકે આગળ જ આવે છે. જ્યારે CONH2 કે CONH2 એમાઇડ કાર્બન વાળો સમૂહ, એનો પ્રત્યય પણ એમાઇડ, 4 કાર્બન એટલે બ્યુટેન વત્તા એમાઇડ, એને બ્યુટેનેમાઇડ. તો આને તો બ્યુટેનેમાઇડ તમે ગણશો. હવે આ બ્યુટેનેમાઇડ થયું. NO2 કરતા CONH2 અગ્રીમતા વધુ, તો એનું સ્થાન લઘુત્તમ એટલે પહેલું જ, બીજું અને ત્રીજું. ત્રીજા કાર્બન ઉપર NO2 છે, તો પહેલા તમે લખશો 3 નાઇટ્રો બ્યુટેનેમાઇડ તરીકે ઓળખી શકાય. તો 3 નાઇટ્રો બ્યુટેનેમાઇડ થયું. ત્યાર પછીનું છઠ્ઠું ઉદાહરણ. છઠ્ઠા ઉદાહરણમાં આપણે ક્રિયાશીલ સમૂહ તરીકે ધારો કે કોઈ પણ લઈ શકો. તો ઉદાહરણ તરીકે CH3, CH, CH3, CH2, CH, અહીંયા આગળ આપી દઉં છું હું Cl, અહીંયા આગળ CH3, ત્યાર પછી અહીંયા CHO લખવામાં આવે. હવે કાર્બનની લાંબામાં લાંબી શૃંખલામાં આપણી પાસે 6 કાર્બન થયા. 6 કાર્બન એટલે હેક્સેન. આમાં મેં 3 ક્રિયાશીલ સમૂહ મૂક્યા. એક મિથાઇલ, બીજો ક્લોરો અને ત્રીજો CHO આલ્ડીહાઇડ. હવે ભલે ને ગમે તેટલા સમૂહ હોય, પણ મેઇન કે ગમે તેટલા સમૂહ હોય, પણ સૌથી વધુ ક્રિયાશીલતા કોની? તો કે CHO. જેની ક્રિયાશીલતા વધુ હોય એનું જ સ્થાન લઘુત્તમ. આ બંનેની ક્રિયાશીલતા એના કરતા ઓછી. પછી આ બેની ક્રિયાશીલતા નહીં સરખાવવાની, એમની જે હોય તે. આપણે તો સૌથી વધુ ક્રિયાશીલ સમૂહ એનું સ્થાન લઘુત્તમ. પછી ભલે ને Cl ની વધુ હોય કે મિથાઇલ ની વધુ હોય, ગમે તે હોય, પછી ગમે તે હોય, એ નહીં જોવાનું. ખાલી સૌથી વધુ ક્રિયાશીલ સમૂહ જે છે એનું જ સ્થાન લઘુત્તમ હોવું જોઈએ. બાકીનાનું એ દિશામાંથી જતા
જે સ્થાન આવે એ સ્થાન યોગ્ય જ ગણી શકાય. તો 6 કાર્બન હેક્ઝેન વત્તા આલ એને હેક્ઝેનાલ ગણી શકાય. તો હેક્ઝેનાલ થઈ ગયું. આની ક્રિયાશીલતા વધુ એટલે પહેલો, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો. પછી આ બેની ક્રિયાશીલતા નહીં જોવાની, એમનું જે સ્થાન આવ્યું એ. તો અહીંયા આગળ ત્રીજા ઉપર ક્લોરો, પાંચમા ઉપર મિથાઇલ. પણ એમને લખતી વખતે મિથાઇલ આગળ લખવું કે ક્લોરો એ ધ્યાન રાખવાનું કે એબીસીડી માં ક્લોરો પહેલા મિથાઇલ પછી, એટલા માટે મારે આગળ અહીંયા 3 ક્લોરો કરવું પડે. 3 ક્લોરો પછી 5 મિથાઇલ લખવું પડે. એટલે કે 3 ક્લોરો 5 મિથાઇલ હેક્ઝેનાલ તરીકે તમે ઓળખી શકો. તો આવી રીતે આ ઉદાહરણ થયું. ત્યાર પછી આપણે અન્ય પણ ઉદાહરણ આવી રીતે લઈ શકીએ. તો અન્ય ઉદાહરણ કે જેની અંદર આપણે કાર્બનની જે સંખ્યા છે, સમૂહો છે, એ સમૂહો પણ જુદા જુદા લઈ શકીએ છીએ. તો ઉદાહરણ તરીકે આગળનું કે ઉદાહરણમાં CH3, ત્યાર પછી આવે છે CO, CH2, CH2, CH. હવે બંને ક્રિયાશીલ સમૂહ કાર્બન વાળા. કાર્બનની લાંબામાં લાંબી શૃંખલામાં 5 કાર્બન. આમાં આલ્ડીહાઇડ પણ છે અને કીટોન પણ છે. આલ્ડીહાઇડ, કીટોન બંને ક્રિયાશીલ સમૂહો છે. બંને કાર્બન વાળા છે. આલ્ડીહાઇડનો પ્રત્યય આલ આવે છે, કીટોનનો પ્રત્યય ઓન આવે છે. હવે એક નિયમ આમાં મારે એડ કરવાનો છે. તો એક નિયમ એડ કરવાનું છે. એમાં જો બંધારણમાં એક તો આલ્કોહોલ હોય, આલ્કોહોલ, બીજો કીટોન હોય, ત્રીજો આલ્ડીહાઇડ હોય, આ 3 ક્રિયાશીલ સમૂહો માટે કે જો બંધારણમાં આલ્ડીહાઇડ, કીટોન કે આલ્કોહોલ હોય અને તેના કરતા શૃંખલામાં પ્રબળ ક્રિયાશીલ સમૂહ હાજર હોય તો તેમના પ્રત્યયના બદલે નામકરણમાં પૂર્વગનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ 3 કરતા શૃંખલામાં વધુ ક્રિયાશીલ સમૂહ હાજર હોય, જેમ કે કીટોન કરતા આલ્ડીહાઇડ એની ક્રિયાશીલતા વધુ છે, અગ્રિમતા વધુ છે. તો આલ્ડીહાઇડની ક્રિયાશીલતા વધુ એટલે એમાં તો એનો પ્રત્યય ચાલશે, આલ્ડીહાઇડમાં આલ. પણ કીટોન એના કરતા આલ્ડીહાઇડની ક્રિયાશીલતા વધુ છે. તો જેની ક્રિયાશીલતા ઓછી છે આ 3 માંથી, એના નામકરણ વખતે એના પ્રત્યય કીટોનમાં ઓન પ્રત્યયના બદલે એનો પૂર્વગ ઓક્સો છે, એ ઓક્સો પૂર્વગનો ઉપયોગ કરવો પડે. કે આલ્કોહોલ હોય તો હાઇડ્રોક્સી કહેવું પડે, કીટોન હોય તો ઓક્સો પૂર્વગ લેવો પડે, આલ્ડીહાઇડ હોય તો ફોર્માઇલ પૂર્વગમાં ઉપયોગમાં લેવો જોઈએ. તો આના ઉપરથી આનું નામ 5 કાર્બન એટલે પેન્ટેન, પેન્ટેન વત્તા આલ, પેન્ટેનાલ. એમાં CO કરતા CH2 ની ક્રિયાશીલતા વધુ, જેની ક્રિયાશીલતા વધુ એનું સ્થાન લઘુત્તમ, પણ જેની ક્રિયાશીલતા ઓછી. કીટોન છે એની ક્રિયાશીલતા ઓછી, તો એના પ્રત્યય ઓનના બદલે એનો પૂર્વગ છે
ઓક્સો એનો ઉપયોગ કરવો પડે એટલે મારે પૂર્વગ એટલે આગળ લખવો પડે. આને કહેવાય 4-ઓક્સો પેન્ટેનાલ તરીકે તમે ઓળખી શકો. ક્લિયર? કોઈને તકલીફ આમાં? બોલી જજો બેટા તકલીફ હોય. ત્યાર પછીનું બીજું ઉદાહરણ CH2OH CH2COOH. અહીંયા 3 કાર્બનની આપણી શૃંખલા છે. આને કહેવાય પ્રોપેન વત્તા ઓઇક એસિડ. પ્રોપેનોઇક એસિડ. COOH એની ક્રિયાશીલતા વધુ, OH એની ક્રિયાશીલતા ઓછી. OH ની ક્રિયાશીલતા ઓછી, એના કરતા શૃંખલામાં વધુ પ્રબળ ક્રિયાશીલ સમૂહ તો OH આલ્કોહોલ. એના ઓલ પ્રત્યયના બદલે એનો પૂર્વગ મારે હાઇડ્રોક્સી લેવો પડે. આની ક્રિયાશીલતા વધુ માટે એ પહેલો કાર્બન, ત્રીજા કાર્બન ઉપર OH તો આને કહેવું પડે 3-હાઇડ્રોક્સી અને 3 કાર્બન પ્રોપેન વત્તા ઓઇક એસિડ અને પ્રોપેનોઇક એસિડ તરીકે તમે ઓળખી શકો. તો આવી રીતે આ પણ નિયમ તમે ધ્યાનમાં રાખશો. ત્યાર પછીનું બંધારણ CH3 CH2 CH2O CH2 CH3. તો અહીંયા આગળ O આવી ગયો વચ્ચે, આને ઈથર સમૂહ કહેવાય. ઈથર સમૂહ થયો તો તરત તમને નિયમ યાદ આવવો જોઈએ કે ઈથર સમૂહ હોય અથવા તો એસ્ટર સમૂહ હોય અથવા તો એમિનો સમૂહ હોય, દ્વિતીયક કે તૃતીયક પ્રકારનો એમિનો હોય તો એના નિયમો નોંધ ધ્યાનમાં રાખશો તમે. તો ઈથર સમૂહમાં જે બાજુ કાર્બન ઓછા હોય એ ઓછા કાર્બન તરફ તમારે એના આલ્કોક્સી જે પૂર્વગ છે એનો ઉપયોગ કરવો પડે. તો ઓછા કાર્બન તરફ આલ્કોક્સી પૂર્વગ જોડશો. હવે આલ્કોક્સી 2 કાર્બન એટલે ઇથેન, ઇથેન વત્તા ઓક્સી ઇથોક્સી કહેવાય. તો અહીંયા આગળ આ પૂર્વગ છે માટે મારે આગળ એનું નામ લખી નાખવું પડે ઇથોક્સી. પણ બીજી બાજુ કાર્બનની સંખ્યા 3 છે, 3 કાર્બન છે તો પછી અહીંયા આગળ આને પ્રોપેન તરીકે ઓળખી શકાય. તો ઇથોક્સી પ્રોપેન થયું. પરંતુ જો બીજી બાજુએ કાર્બનની સંખ્યા 2 કરતા વધુ હોય, જો 2 કરતા વધુ હોય તો આ આલ્કોક્સી ઇથોક્સી સમૂહ કયા કાર્બન સાથે જોડાયો એ સ્થાન લખવું પડે. જો 2 કાર્બન હોય તો વાંધો નહીં, કેમ કે 2 માં આની સાથે જોડાય તોય પહેલો, આની સાથે જોડાય તોય પહેલો, 2 માં કોઈ વાંધો નહીં. પણ કાર્બનની સંખ્યા 2 કરતા વધે તો આ કાર્બન તમારો પહેલો થયો. આ બાજુથી પહેલો નહીં, પછી આટલું જ જોવાનું કે સમૂહ કયા લઘુત્તમ સ્થાને જોડાયો. આ બાજુથી ત્રીજું નહીં, આ બાજુથી પહેલું. એટલે મારે લખવું પડે 1-ઇથોક્સી પ્રોપેન તરીકે તમે ઓળખી શકો. 1-ઇથોક્સી પ્રોપેન થશે. ત્યાર પછીનું ઉદાહરણ કે CH3 CH2 NH CH2 CH2 CH3. ઈથરમાં ઓછા કાર્બન તરફ તમારે આલ્કોક્સી પ્રત્યય, પણ એમાઇન છે એમાં ઊંધો નિયમ આવે. ઓછાના બદલે જે બાજુ કાર્બન વધુ હોય તો જે બાજુ વધુ કાર્બન હોય ત્યાં એમાઇન પ્રત્યય તમારે જોડવો પડે. આ પ્રત્યય છે એ પ્રત્યય એટલે ને પાછળ લખાય. 3 કાર્બન એટલે પ્રોપેન વત્તા એમાઇન, એને પ્રોપેને માઇન તરીકે તમે ઓળખી શકો. આ પ્રોપેનેમાઇન. પરંતુ આ પ્રત્યય હોવાથી પાછળ
આ ઇથાઇલ સમૂહ છે એ આગળ લખો, પણ એ કોની સાથે જોડાયો પેલામાં સ્થાન લખાય, પણ આ ઇથાઇલ સમૂહ એ નાઇટ્રોજન સાથે જોડાયો માટે સ્થાન તરીકે આગળ તમારે N લખવો પડે અને N સાથે ઇથાઇલ હોવાથી અને N ઇથાઇલ પ્રોપેનેમાઇન તરીકે ઓળખી શકાય છે. તો આવી રીતે આપણા આ ઉદાહરણ પૂર્ણ થયા. તો આજે આટલું જ. 10 ઉદાહરણ આ બરાબર વ્યવસ્થિત કરી નાખજો. નિયમો ધ્યાનમાં રાખશો તમે